નમસ્કાર. ખંભાત નગરપાલિકામાં 3 ટર્મથી હું નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઉં છું. મારું નામ સરકારી ગેઝેટમાં છે અને મારું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય, હું ઇલેક્શન ના લડી શકું એવું કાવતરું એક ભાઈ છે, એમણે મારું 7 નંબરનું ફોર્મ ભર્યું. મારી પત્નીનું પણ એમાં નામ છે. મારી પત્નીનું પણ ફોર્મ ભરવામાં આવ્યું અલાયદું કે ભાઈ આ યમનીભાઈ અને એમના પત્ની અહીંથી કાયમી સ્થળાંતર કરી ગયા છે. તો હું આ ભાઈને કહેવા માંગુ છું કે કદાચ એમને એવી ખબર નહીં હોય કે યમનીભાઈ વકીલ છે અને સરકારી કચેરીમાં ફોર્મ નંબર 7 ભરીને ખોટી માહિતી એમણે રજૂ કરી છે. અને ફક્ત એ એકલા ગુનેગાર નથી, એ ભાઈને દોરવણી અને એની પાછળ ઘણા બધા ગોડફાધરો છે. અને જો મારાથી આટલી બીક લાગતી હોય, ડર લાગતો હોય, તો આવા હીન પ્રયાસો કરવાની ક્યાં જરૂર છે ભાઈ? ચૂંટણી એ લોકશાહીની પ્રક્રિયા છે. દરેકને ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર છે અને એનો કોણ જીતે એનો નિર્ણય, કોણ હારે એનો નિર્ણય પ્રજા કરે છે. તો પછી આવા કૃત્યો કરીને શું સાબિત કરવા માંગો છો મને એ ખબર નથી પડતી. અને આ ફક્ત ને ફક્ત મારી સાથે થયું છે એવું નથી. ખંભાતમાં લગભગ અંદાજિત 10,800 વાંધા અરજીઓ કરવામાં આવી અને એની પાછળ એક રાજકીય પક્ષના મોટા મોટા પદાધિકારીઓ, કલાકારો છે, પડદા પાછળના ડાયરેક્ટરો પણ છે. એમણે એક સુનિયોજિત એક કાવતરું કે ભાઈ કઈ રીતે મુસ્લિમ સમાજના લોકોને મતાધિકારથી વંચિત રાખવા, એમને એમની રાષ્ટ્રીયતા, એમની ભારતીયતા છીનવી લેવી, મતદાર યાદીમાં એમનું નામ ના આવે એવા હીન પ્રયાસો કરવા, એવું કૃત્ય આ લોકો જે આ અરજદારોની પાછળ છે એમણે કર્યું છે. આ 10,800માં લગભગ 95% મુસ્લિમ સમાજના લોકો છે. અને નવાઈની વાત એ છે કે જે પણ ગોડફાધરોએ આ લોકોને પોતાના હાથા બનાવ્યા છે એ લોકોએ એક કાંકરે 2 પક્ષી માર્યા છે. જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે એમાં અરજદાર, વાંધેદાર તરીકે તમામ હિન્દુ સમાજના લોકોને રાખવામાં આવ્યા અને મુસ્લિમ સમાજના લોકો સામે વાંધા આપવામાં આવ્યા. ખંભાત એક સંવેદનશીલ વિસ્તાર. ખંભાતમાં કઈ રીતે કોમી હુતાશા થાય, કઈ રીતે કોમી વૈમનસ્ય ફેલાય એવો હીન પ્રયાસ આ વાંધા આપીને આ અરજદારો દ્વારા કરવામાં આવ્યો. અને એની પાછળ મેં કહ્યું રીતે ગોડફાધર છે. આ કોઈ એક દિવસનું પ્લાનિંગ નથી. આ 16, 17 અને 18 જ્યારે ખંભાતની પ્રજા પતંગ ચગાવવામાં, ઉત્તરાયણ કરવામાં મશગુલ હતી, આનંદ પ્રમોદ કરતી હતી, તે વખતે આનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. એક રાજકીય પક્ષ ના કાઉન્સિલરશ્રીની ઓફિસમાં આ તમામ પદાધિકારીઓ એક પક્ષના, રાજકીય પક્ષના ભેગા થાય છે અને એ પહેલા એમને કીટ આપવામાં આવે છે. 4 કીટ ખંભાત શહેરના મુસ્લિમ સમાજના લોકોના વાંધા રજૂ કરવા માટે. એમાં તમામ સાધન સામગ્રી, પેન બધું હોય છે. 2 કીટ એવી આપવામાં આવે છે કે એ જે રૂરલ એરિયાના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના વાંધા રજૂ કરવાના. હવે જે ખંભાત શહેરના જે વાંધા રજૂ થયા એનું સમગ્ર કાવતરું એ એક રાજકીય પક્ષના નગરપાલિકાના સભ્યની ઓફિસે રચવામાં આવ્યું. ત્યાં આગળ મેં જે રીતે કહ્યું તમામ પદાધિકારીઓ ભેગા થયા
અને એક જેની ખંભાતમાં ખૂબ નામના છે, જે નગરપાલિકાની ચા પણ પીતા નથી, એ પણ ત્યાં હાજર હતા. અને આ પહેલા એક પદાધિકારી જેમના મોબાઈલ ઉપર ઇલેક્શન કાર્ડ આ અરજદારોના મંગાવવામાં આવ્યા. અરજદારોના ઇલેક્શન કાર્ડ એ જે પદાધિકારી છે, એ જે હોય, મહામંત્રી હોય કે ઉપપ્રમુખ કે રાજકીય પક્ષના, એમના મોબાઈલ ઉપર મંગાવવામાં આવ્યા ઇલેક્શન કાર્ડ. અને એ ઇલેક્શન કાર્ડના આધારે નામ અરજદારનું ઉપર પેનથી લખવામાં આવ્યું, એપિક નંબર લખવામાં આવ્યો. અને ત્યારબાદ એ રાજકીય પક્ષના કાઉન્સિલરોને આદેશ કરવામાં આવ્યો કે ભાઈ આપને આ ફોર્મ ભરવા જ પડશે. એટલે જે કાઉન્સિલરો હતા એમણે ફોર્મ ભર્યા. હવે જે અરજદારો છે એ તો એવું કહે છે કે અમારી સહી પણ નથી, અમારા અક્ષર પણ નથી. તો આ જે ફોર્મ જે ભરાયા એ કોણે ભર્યા એ તપાસનો વિષય. જે રીતે મેં કહ્યું, કાઉન્સિલશ્રીઓએ ભર્યા હશે, જે રીતે માહિતી મારી પાસે છે. અને હું જે બોલું છું એ સાબિત પણ કરીશ. હું મારી ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યો છું, એમાં હું સાબિત કરીશ. કેમ કે એ જગ્યા ઉપર બધા રાજકીય પક્ષના આગેવાનો હાજર હતા. ખોટી સહીઓ કરવામાં આવી અરજદારોની. અને ત્યારબાદ બીજો તબક્કો આવ્યો રૂરલ એરિયાના મુસ્લિમ સમાજના લોકોનો. એમાં એ શિવયુ બંગલામાં આ કાવતરું કરવામાં આવ્યું. ત્યાં આગળ જમણવાર સાથે ભેગા થયા એક રાજકીય પક્ષના લોકો. અને ત્યાં આગળ જે રીતે એ ઓફિસમાં, કાઉન્સિલરશ્રીની ઓફિસમાં જે કાર્યવાહી કરવામાં આવી એ શિવયુ બંગલામાં કરવામાં આવી. અને રૂરલ એરિયાના જેટલા મુસ્લિમ સમાજના લોકો છે એમના વાંધા ફોર્મ નંબર 7 તૈયાર કરવામાં આવ્યા. અને આ તમામ બંચ લઈને આ સિટી અને રૂરલના આ તમામ બંચ લઈને બે મોટા પદાધિકારીઓ આદરણીય પ્રાંત સાહેબની ઓફિસમાં ગયા અને ત્યાં જમા કરાયું. આ જેટલા 10,000 જે વાંધા છે, 10,800 સમથિંગ, એના એક વ્યક્તિએ લગભગ 30-40 વાંધા લીધા છે. એક જ વ્યક્તિએ એ પ્રાંત સાહેબની ઓફિસમાં એ જમા કરાવવા નથી ગયા. એ આ જે રાજકીય પક્ષના જે પદાધિકારીઓ છે, મોટા આગેવાનો, એ થેલા લઈને ત્યાં ગયા. અને એ 16, 17 અને 18 એની જે ફૂટેજ છે એનાથી સાબિત થશે કે આ લોકો, અમે એ ફૂટેજ માંગવાના છીએ અમે. અને જે રાજકીય પક્ષના કાઉન્સિલરશ્રીઓએ જે ફોર્મ ભર્યા છે એમના અક્ષરો અને એમના હસ્તાક્ષર, ફોર્મના જે હસ્તાક્ષરો છે એને જો હસ્તાક્ષર નિષ્ણાતને મોકલવામાં આવે તો દૂધને દૂધ અને પાણીનું પાણી થવાનું જ છે. અને અમે એની માંગણી કરવાના છીએ. બીજી રહી વાત, જે મોબાઈલ ઉપર જે મહામંત્રી હોય કે XYZ રાજકીય પક્ષના, એમણે જે અરજદારોના આ ઇલેક્શન કાર્ડ મંગાયા, ભલે ડિલીટ કરી નાખ્યા હોય, પણ FSL છે હજુ. FSLમાં અમારી પાસે નામ છે, કોણે ફોર્મ ભર્યા છે, કોણે મોબાઈલમાં આ અરજદારોના ઇલેક્શન કાર્ડ મંગાયા છે. તો અમે માંગણી કરવાના છે કે એમના મોબાઈલ જપ્ત કરવામાં આવે અને એને FSLમાં મોકલવામાં આવે. એટલે એક કાવતરું રચવામાં આવ્યું, એક સુનિયોજિત એક ષડયંત્ર, પ્રી પ્લાન કરવામાં આવ્યું. આ લોકો ગુનેગારો નથી. આ લોકો, એમણે ખોટી માહિતી આપી છે એ રીતે ગુનેગાર ખરા, પણ એમની પાછળ એમના જે ગોડફાધરો છે કે જેણે સમગ્ર કાર્યવાહી કરી છે. અને કેટલાક તો આ ફોર્મમાં અરજદારોની સહી જ નથી. હવે આ સહી કોણે કરી એ પોલીસ તપાસનો વિષય છે. ફરિયાદ કરીશું એટલે દૂધને પાણીનું પાણી થવાનું છે કે ભાઈ સહી કોની છે. ધારો કે કોઈ અરજદાર એવું કે મારી સહી જ નથી, તો ભાઈ એની સહી કરીને FSLમાં મોકલો તો ખબર પડશે કે એની સહી છે કે નહીં. એટલે આ પ્રકારનું એક કાવતરું કરવામાં આવ્યું. અને ફરીવાર કહું છું કે આ જે મેલી મુરાદ છે એ ક્યારે બર નહીં આવે. અમે કાયદેસર મજબૂતાઈથી લડત આપીશું.
અને અરજદારો પાછળ જેટલા લોકો છે, જેણે મદદ કરી છે, એ તમામને આરોપી બનાવવાનો અમે ફરિયાદમાં અમે ફરિયાદ કરીશું. ત્યારે એમાં લખીશું કે આ લોકો સાચા ગુનેગારો નથી. આ ગુનેગારો તો છે, પણ એમની પાછળના જે ગોડફાધરો છે એમને પણ સહારોપી બનાવવામાં આવે. એટલે એમની જે મુરાદ છે બરાવવાની નથી. હું એમને આ વિડીયોના માધ્યમથી કહી દેવા માંગુ છું કે મુસ્લિમ સમાજ આ દેશનો નાગરિક છે, હતો અને રહેવાનો છે. આપની આ મેલી જે મુરાદ છે એ અમે બર નહીં આવવા દઈએ. પોલીસ એનું કામ કરશે ને જો પોલીસ ફરિયાદ નહીં લે તો કોર્ટો, આમાં અમને કોર્ટો પર વિશ્વાસ છે. અમે કોર્ટમાં જઈશું, હાઈકોર્ટમાં જઈશું. અમારા માટે બધા રસ્તા ખુલ્લા છે. એટલે હું આ કોઈને ધમકી આપતો નથી. આ ધમકી નથી, આ ચેતવણી પણ નથી. આ એક સત્ય વસ્તુ છે. બધા લોકો ખરાબ નથી. હિન્દુ સમાજને હાથો બનાવવામાં આવ્યો હમણાં. કેમ ભાઈ, હિન્દુ સમાજના અમુક લોકો જે મુસ્લિમ સમાજના લોકો સામે વાંધારજી આપે એ રીતે એમની વચ્ચે, હિન્દુ મુસ્લિમ વચ્ચે ખાઈ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ ખરેખર શરમજનક છે આ, અને એને ક્યારેય સાંખી ના લેવાય. અમે એની સામે ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરીશું. અને જે પણ આમાં દોષિત છે એને ભોગવવાનો વારો આવશે. ચોક્કસ ભોગવવાનો વારો આવશે. કાયદો કાયદાનું ચોક્કસ કામ કરશે. આભાર. જય હિન્દ, જય ભારત.